नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना विडियोनी अंदर। तो मित्रों आज आपणे आजना आ विडियोमां मित्रों हवामान खातानी मोटी आगाहीओ करवामां आवी गई छे, जेमां आजे मित्रों 21 जिल्लाओमां भारेथी अति भारे वरसादनी आगाहीओ करवामां आवी गई छे अने क्यां क्यां मित्रों वरसाद भुक्का बोलावવાનો छे, मेघराजा क्यां धबधबाटी बोलावशे, जेनी संपूर्ण माहितीओ आजना आ विडियोमां मेळवीशुं। 21 जिल्लाओ माटे मित्रों भारेथी अति भारे एलर्ट आपवामां आव्युं छे। खास आ 21 जिल्लाओ कया छे जेनी संपूर्ण माहितीओ मेळवीशुं। अत्यारे क्यां केटलो वरसाद पड़ी रह्यो छे अने वावाझोडुं केटले पहोंच्युं छे, जेनी संपूर्ण माहितीओ आजना आ विडियोमां आपणे मेळवीशुं। तो जे पण मित्रों आपणी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रोने खास विनंती करूं के चेनलने जरूरथी सब्सक्राइब करी लेजो। मित्रों शनिवारे अमदावाद और मुंबई में वरसादे सामान्य जनजीवन खोरवी नाख्युं हतुं। कोकण और गोवा में मित्रों दरियाकांठाना विस्तारों में स्थिति वधु गंभीर जोवा आपणने मळी हती। त्यारे मित्रों आगामी दिवसोमां गुजरातनुं हवामान केवुं रहेशे ते अंगे मित्रों हवामान विभागनी मोटी आगाहीओ सामे आवी गई छे। जे मुजब मित्रों अमदावादना बंगाळनी खाडीमां लो प्रेशरना कारणे मित्रों ચોમાસામાં फरी एकवार वेग पकड़वामां આવ્યો છે, જે આપણને મિત્રો અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સહિત ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગોવામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। જ્યારે મિત્રો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની સ્થિતિ ખરાબ આપણને અત્યારે જોવા મળી રહી છે। જેમાં મિત્રો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદના કારણે દરરોજ ભૂસ્ખલન અને અચાનક પૂરની ઘટનાઓ મિત્રો સામે આવી રહી છે। જ્યારે મિત્રો ધારાલીથી કિસ્તવાડ સુધીમાં મિત્રો અરાજકતા જોવા મળી છે। ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે જે અંગે મિત્રો આપણે માહિતીઓ મેળવીએ તો મિત્રો અમદાવાદ અને મુંબઈમાં પણ વરસાદી સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું। મિત્રો અત્યારે દરિયાકાંઠામાં એક વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો, આ સિસ્ટમ જે બની રહી છે ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદ લાવવાની છે। મિત્રો આજે આપણે વાત કરીએ તો જન્માષ્ટમીના પારણાના દિવસે મિત્રો આગાહીઓ મોટી કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો 17 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી મિત્રો ભારે એવો વરસાદ જોવા મળશે। કયા મિત્રો 21 જિલ્લાઓ છે જેમાં મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો અતિ ભારે વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી છે। જ્યારે મિત્રો ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, જ્યારે પોરબંદરમાં યલો એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। મિત્રો સોમવારના દિવસે એટલે કે મિત્રો 18મી તારીખના રોજ આ નવી આગાહીઓ જારી કરવામાં આવી, જેમાં મિત્રો વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જ્યારે મિત્રો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢમાં અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આ આગાહીઓ મિત્રો 4 દિવસથી 5 દિવસની છે, જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે। તો મિત્રો આ 19મી તારીખેથી મિત્રો જે આગાહીઓ આપવામાં આવી તે અનુસાર મિત્રો 19મી તારીખે પણ નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અનેક એવા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। શરૂઆતી વરસાદ છે મિત્રો 20મી ઓગસ્ટે બુધવારે મિત્રો વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો આપણે વાત કરીએ તો 21મી ઓગસ્ટના દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। જ્યારે મિત્રો અમદાવાદ, કચ્છ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, ખેડા, નવસારી અને વલસાડમાંથી ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। સાથે જ મિત્રો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે મિત્રો 22મી તારીખની વાત કરીએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, ખાસ કરીને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદ પડશે। એટલે કે મિત્રો આખા ગુજરાતમાં જે 21 જિલ્લાઓને વરસાદ ધમરોળવાનો છે એવી ખાસ મિત્રો અત્યારે આગાહીઓ આપવામાં આવી ગઈ છે। તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણ માહિતીઓ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દીધો। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને કયા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે, તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ છે કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને સંપૂર્ણ માહિતીઓ આપણને મળતી રહે। તો મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।